હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ફર્સ્ટ ઓફ વેલકમ ઇન BSc first year and congratulations to pass out the 12th science. Today we are starting semester 1 physics paper P01 101 physics theory in course from June 2018 મીન્સ કે 2018થી આપણો આ સિલેબસ લાગુ થયેલો છે. મિકેનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ ઇન ફર્સ્ટ યર semester 1 syllabus. Total teaching hour is 60 and total marks is 70. And in this subject, total 5 units and it's and every units weightage is 14 marks. 14 માર્ક્સનું મિત્રો દરેક યુનિટનું વેઇટેજ હોય છે. એમાંથી મારો જે પોર્શન છે એના વિશેની આપણે ચર્ચા કરશું. બાકીનું જે એ આપણે સમીર સર કવર કરવાના છે. આપણે આપણા પોર્શન્સની અંદર યુનિટ નંબર 2 જે 12 અવર્સ અને 14 માર્ક્સની અંદર ટોટલ છે સેમિકન્ડક્ટર ફિઝિક્સ, જેમની અંદર આપણે સ્ટડી કરશું સેમિકન્ડક્ટર મટીરિયલ્સ. સેમિકન્ડક્ટર મટીરિયલ્સની અંદર વિચ ટાઈપ્સ ઓફ મટીરિયલ યુઝ ઇન ધ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર મીન્સ કે અર્ધવાહક. Properties of semiconductor material and then energy band in solid metals, insulators and semiconductor. Means કે band theory of solids ની અંદર જે ઇલેક્ટ્રોન કન્ડક્ટિવિટી દરેકની અલગ અલગ હોય છે તેના વિશેની આ ટોપિક્સની અંદર ચર્ચા કરશું. ઇન્સ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર મીન્સ કે શુદ્ધ અર્ધવાહક એટલે શું તેની આ ટોપિકની અંદર ચર્ચા કરશું. ધેન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્સ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર મીન્સ કે કયા પ્રકારનું સ્ટ્રક્ચર એસ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર ધરાવે છે તેની ચર્ચા કરશું. ધેન ચાર્જ કેરિયર ઇન ઇન્સ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર. ચાર્જ કેરિયર કયા પ્રકારના હોય છે સેમિકન્ડક્ટરની અંદર એના વિશે મેજોરિટી એન્ડ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે સેમિકન્ડક્ટરની અંદર કોણ કોણ હોય છે તેની ચર્ચા કરશું. કન્ડક્શન ઇન ઇન્સ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર મીન્સ કે ઇન્સ્ટ્રક્ટિક શુદ્ધ અર્ધવાહકની કન્ડક્ટિવિટી છે તેના વિશેની આ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. એસ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર મીન્સ કે અશુદ્ધ અથવા તો ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર. ત્યારબાદ વી આર મેકિંગ એન ટાઈપ સેમિકન્ડક્ટર વિચ ડ્રોપ ઇન સુટેબલ ઇમ્પ્યોરિટીઝ. અશુદ્ધિ ઉમેરી અને પ્રોપર મેથડમાં અશુદ્ધિ ઉમેરીને એન ટાઈપ સેમિકન્ડક્ટર બનાવીશું. ધેન પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવીશું જેમાં પણ આપણે પ્રોપર મેનરથી અશુદ્ધિ ઉમેરશું. ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન કન્ડક્ટિવિટી ઓફ ઇન્સ્ટ્રક્ટિક એન્ડ એસ્ટ્રક્ટિક સેમિકન્ડક્ટર મીન્સ કે શુદ્ધ અને અશુદ્ધ અર્ધવાહક ઉપર જે વાહકતા ઉપર તાપમાનની અસર છે તેના વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ પી ટાઈપ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને જોઈન કરી અને પીએન જંક્શન બનાવીશું. ફોર્મેશન ઓફ પીએન જંક્શન વિથ ફોરવર્ડ એન્ડ રિવર્સ બાયસિંગ. પછી ત્યારબાદ
ડાયોડ બનાવ્યા પછી આપણે એને ફોરવર્ડ અને રિવર્સ બાયસની અંદર એટલે કે સર્કિટની અંદર જોડાણ કરીને ચેક કરીશું. ત્યારબાદ એનું રિવર્સની અંદર બ્રેકડાઉન વિશેની માહિતી ચર્ચા કરીશું. વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પીએન જંક્શન ડાયોડ મીન્સ કે વોલ્ટેજ વર્સિસ કરંટનો ગ્રાફ લાક્ષણિકતા આપણે ચર્ચા કરીશું. ત્યાર પછી તો આઈડિયલ ડાયોડ મીન્સ કે ડાયોડના પ્રોપર પેરામીટર વિશેની ચર્ચા કરીશું. સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ ડાયોડના રેઝિસ્ટન્સ વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ ઝીનર ડાયોડ ઝીનર બ્રેકડાઉન વિશેની ચર્ચા કરીશું. વીઆઈ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઝીનર ડાયોડ વોલ્ટેજ વર્સિસ કરંટની લાક્ષણિકતાઓ ઝીનર ડાયોડ માટે મેળવીશું. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ્સ રિલેટેડ ઓફ સમ કેરેક્ટરિસ્ટિક્સ રેફરન્સ બુક ફોર યુનિટ 1 and 2 Concept Physics by X.C. Verma, Part 1, Publisher of Bharti Bhavan. Second છે Sears and Jamaachi University Physics with Modern Physics by S.D. Young, Publisher and Person Edition. Basic Electronics and Linear Circuits by N.N. Bhargav, ADC, Kursera, S.C. Gupta, Publisher, Technical Teachers Training Institute, Chandigarh. Element of Electronics by Brage and C. Pub, S. Chan. આટલી તમારી રેફરન્સ બુક રહેશે. ત્યારબાદ સેમિકન્ડક્ટર મટીરિયલ્સ આપણે ફર્સ્ટ ટોપિકની અંદર પહેલો ટોપિક અહીંયા સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ઓફ સેમિકન્ડક્ટર મટીરિયલ. Semiconductor material was electrical property lie between the conductor and insulator. Semiconductor material means કે એ કંડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની જે પ્રોપર્ટીઝ ધરાવે છે લાક્ષણિકતાઓ ધરાવે તેવા મટીરિયલને સેમિકન્ડક્ટર મટીરિયલ કહેવાય. ઓકે, ડીડ ઇટ? નાવ ફોર એક્ઝામ્પલ સિલિકોન એન્ડ જર્મેનિયમ. Gives the example of conductor and insulator. Difference in conductivity. Insulator છે આની conductivity છે 10⁻⁻⁴ into meter. પ્રતિ ઓહમ ઇન્ટુ મીટર. ત્યારબાદ સેમિકન્ડક્ટરની પ્રોપર્ટીઝ છે 10⁻8 પ્રતિ ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻³ ઓહમ પ્રતિ ઓહમ ઇન્ટુ મીટર. કંડક્ટરની કંડક્ટિવિટી છે એ વેરી હાઈ 10⁻18 પ્રતિ ઓહમ મીટર. ઓકે, આ કંડક્ટિવિટી છે એ તમારે MCQ ટાઈપ્સના ક્વેશ્ચન્સની અંદર ખાસ મિત્રો યાદ રાખજો ડેટા કે સેમિકન્ડક્ટર છે એની 1.6 × 10⁻8 પ્રતિ ઓહમ મીટર જેટલી કંડક્ટિવિટી છે. કંડક્ટિવિટી મીન્સ મટીરિયલમાંથી જે પ્રવાહ પસાર કરવાની ક્ષમતા છે તેને એની કંડક્ટિવિટી કહેવાય. લાઈક એ સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર આપણે જોઈએ તો સિલિકોન એન્ડ જર્મેનિયમ એના ચોથા સમૂહની સાથે કમ્પાઉન્ડ બનાવશે. સિલિકોન કાર્બન, સિલિકોન જર્મેનિયમ. પછી ત્રીજા અને પાંચમા સમૂહ સાથે કમ્પાઉન્ડ બનાવશે. એલ્યુમિનિયમ ફોસ્ફેટ, એલ્યુમિનિયમ આર્સેનિક, એલ્યુમિનિયમ સ્ટ્રોબિયમ, ગેલિયમ ફોસ્ફેટ, ગેલિયમ આર્સેનિક, ગેલિયમ SB, ઇન્ડિયમ ફોસ્ફેટ, ઇન્ડિયન આર્સેનિક, ઇન્ડિયન સ્ટ્રોબિયમ. બીજા અને છઠ્ઠા સમૂહ સાથે તે કમ્પાઉન્ડ બનાવશે. ઝિંક સલ્ફેટ,
zinc sulfate, zinc selenium, zinc tellurium, cadmium sulfate, cadmium selenium, cadmium tellurium. આ પ્રકારના સિલિકોન અને જર્મેનિયમ સાથે કોલમ 4 ઓફ પિરિયોડિક ટેબલ કમ્પોઝ ઓફ સિંગલ સ્પાઇસીસ ઓફ એટમ. મીન્સ કે કોલમ 4ના જે આપણે જોઈએ તો તત્વો છે કેવા છે? સેમી કન્ડક્ટર મટીરિયલ્સ, કમ્પાઉન્ડ સેમી કન્ડક્ટર મટીરિયલ લાઈક એક કરતાં વધારે પદાર્થો એકબીજા સાથે મિક્સ કરી અને જે નવું તત્વો બને એને કહેવાય કમ્પાઉન્ડ, અને આ પ્રકારના મટીરિયલને કહેવાય કમ્પાઉન્ડ સેમી કન્ડક્ટર મટીરિયલ. કમ્પાઉન્ડ સેમી કન્ડક્ટર મટીરિયલ છે મિત્રો is a combinations of atom of column 3 and column 5 and some atoms from column 2 and column 6. Combinations of two atoms result in binary compounds. મેં મિત્રો આગળ કીધું એ મુજબ કે કમ્પાઉન્ડ ઓફ ટુ એલિમેન્ટ્સ, બે અલગ અલગ તત્વોના એટમ્સને આપણે ભેગા કરી મીન્સ કે મિક્સ કરી અને જે નવું તત્વ બને એ ન્યૂ કમ્પાઉન્ડ. There are also three elements જેને કહેવાય ternary. બે હોય તો બાઇનરી, ત્રણ હોય તો ternary. Compounds gallium arsenic phosphate and four elements is quaternary. Quaternary compounds such in helium, gallium phosphate, arsenic phosphate. Okay, write it. Now, this is our periodic table for semiconductor material. The elements in periodic table group 4 are the most common semiconductor. The examples are carbon, silicon and germanium. Sn means ke tin, Pb means ke lead. These columns are called semiconductor materials. 100, 14, 32, 50 અને 82 આ જે તત્વો છે આ કોલમને કહેવાય સેમિકન્ડક્ટર કોલમ. The wide variety of electronics and optical properties of this semiconductor provides the device engineer with great flexibility in the design of electronics and optoelectronic function. મીન્સ કે મિત્રો વિશ્વની અંદર આપણે લોકો ઇલેક્ટ્રોનિક્સ ઉપર જ મોસ્ટ ઓફ ડિપેન્ડેડ છીએ અને વાઇડ ઇલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક પ્રકાશશાસ્ત્રની અંદર સેમિકન્ડક્ટર પ્રોવાઈડ ધ device engineer with great flexibility. Today we know that every day produce the new processor and controller and new devices in market. So semiconductor is the wide discovery field to innovate new things in day-to-day scenario. રોજબરોજની જિંદગીમાં આપણે કંઈક નવું ઇન્વેન્શન કરીએ એના માટે ઇલેક્ટ્રોનિક્સ ઇઝ બેસ્ટ પ્લેટફોર્મ ઇન ફિઝિક્સ. Germanium was widely used to early days of semiconductor developed for transistor and diode. મીન્સ કે પહેલાંના સમયની અંદર જર્મેનિયમ છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ બનાવવા માટે યુઝ થતું. Silicon is now used for a majority of rectifier, transistor and integrated circuit. આજે સિલિકોન છે એનો મોસ્ટલી યુઝ થાય છે ટ્રાન્ઝિસ્ટર, ડાયોડ એન્ડ ઇન્ટિગ્રેટેડ સર્કિટની અંદર. Compounds. They are widely used to high-speed device requiring the emission absorption of
light. Means કે compound છે gallium arsenic phosphate. We know that the opto electronics ની અંદર મીન્સ કે પ્રકાશશાસ્ત્રની અંદર LED બનાવવા માટે, સ્ક્રીન બનાવવા માટે આજે વાઇડલી યુઝ ધ કમ્પાઉન્ડ. The electronics and optical properties of semiconductor are strongly affected by impurities which may be added the precisely control amount like a impurity concentration of the 1 part per million can change the sample of silicon from poor conductor to good conductor of electronic current. This process is called ડ્રોપિંગ. મિત્રો આગળ પણ આપણે લેક્ચરની અંદર મીન્સ કે ચર્ચા કરી તે મુજબ ઇલેક્ટ્રોનિક્સ અને ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સની અંદર સેમિકન્ડક્ટરની અંદર સ્ટ્રોંગલી અફેક્ટેડ બાય ઇમ્પ્યોરિટીઝ મીન્સ કે અશુદ્ધિ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન છે. આપણે અશુદ્ધિનું પ્રમાણ છે એ સિલિકોન અને જર્મેનિયમમાં પ્લસ ઓર માઇનસ કરીને આપણે નવી ડિવાઇસ ઇન્વાઇટ કરી શકીએ. આપણી જરૂરિયાત મુજબનો કરંટ ફ્લો મીન્સ કે બેડ કંડક્ટરમાંથી આપણે સારો એવો ગુડ કંડક્ટર બનાવી શકીએ અને ફ્લો કંટ્રોલ કરી શકીએ. આ જે પ્રકારની પ્રોસેસ છે આ પ્રોસેસને કહેવાય ડોપિંગ. ત્યારબાદ નીલ્સ બોહર મોડલ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન સેમિકન્ડક્ટર ફિઝિક્સ. સેમિકન્ડક્ટર ફિઝિક્સની અંદર મીન્સ કે બોહર મોડલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ હાઉ ઇઝ એલિમેન્ટ્સ in atoms and which element is properly stay in atoms. So now study to develop the model. Bohr model server postulate is electrons exist in certain stable circular orbit about the nucleus. બોહરે એવું કીધું હતું કે ન્યુક્લિયસ છે એની આજુબાજુના એરિયામાં ઇલેક્ટ્રોન ઓર્બિટલ મોશનની અંદર રહેલા છે અને તે એની આજુબાજુ ભ્રમણ કરે છે. બીજું બોહરે એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન પોતાની ધરીની આસપાસ પણ મોશન કરે છે, એટલે કે જે જાયરોસ્કોપિક મોશન કરે છે. The electron may shift to an orbit of higher or lower energy, thereby giving or losing energy equal to difference in the energy level. Absorption or emission of a photons of energy is h nu. H is Planck's constant, nu is the velocity of light or emission energy. મિત્રો ઇલેક્ટ્રોન છે એ પોતાની કક્ષાને શિફ્ટ કરે છે, મીન્સ કે અપ એન્ડ ડાઉન કરે છે. મીન્સ કે જો ઇલેક્ટ્રોનને ઉર્જા આપણે આપીએ, મીન્સ કે સિમ્પલ ભાષામાં કહીએ તો ગરમ કરીએ પદાર્થને, તો તેની કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોન છે, સૌથી પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એ એનર્જી મેળવી એના કરતાં હાયર લેવલની કક્ષાની અંદર જમ્પ કરશે. ત્યારબાદ એના કરતાં હાયર લેવલમાં જમ્પ કરશે અને ઇલેક્ટ્રોનની ટેન્ડન્સી એવી છે તે 10⁻⁷ સેકન્ડ એટલે કે 10⁻⁷ કરતાં વધારે સમય સુધી એનર્જી પોતાની પાસે રાખી શકતો નથી. એટલે એ ફરી પાછો પોતાના ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે હોમમાં તરફ આવશે. આ દરમિયાન તેમણે મેળવેલી એનર્જી છે એને રેડિયેશન ઓર ફોટોન સ્વરૂપે એમિટ કરશે, મીન્સ કે ઉત્સર્જિત કરશે. However, the simple Bohr model, which accurately describes the gross future
of the hydrogen spectrum did not include many fine features. These features were described later by principle of quantum mechanics. Quantum mechanics ની અંદર મીન્સ કે બોહર મોડલ જે હાઇડ્રોજન સ્પેક્ટ્રા મીન્સ એનું જે પ્રકાશ ઉત્સર્જિત કરવાની જે ચાર્જ છે એને સ્પેક્ટ્રા કહે છે. પણ અત્યારે આપણે એટલું બધું ડીપમાં વિચારવાની જરૂર નથી. આપણે જેટલું જરૂર છે તેટલું જ લેશું. બાકીનું now silicon atoms. Finally, the work of Bohr, Boltzmann, Planck, Einstein, and others has developed in understanding of the atomic structure, which shows that the electron circle and nucleus in orbits having different associated energies. The electron also spin on their own axis. The energy of electron is quantized in the only certain discrete level of energy can be possessed by electrons. No value in between these discrete levels are allowed. The level exists in group which are referred to as cell, and there are subcells within main cells. Means કે મિત્રો simple Bohr, Boltzmann, Planck, Einstein and other has developed a understanding of electron atomic structure કે સૌથી પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે, 8 ઇલેક્ટ્રોન, 16 અને 32. આ રીતના ઇલેક્ટ્રોનનું સ્ટ્રક્ચર હોય છે. અને એ ઇલેક્ટ્રોન એનર્જી મેળવી અને આગળની કક્ષામાં જમ્પ કરતા હોઈએ. સિલિકોન SiA ગ્રુપ 5 મટીરિયલ group 4 column material having the atomic number of 14 continuously has 4 positive charge photon and 4 negative charge neutron 14 neutron in the nucleus and 14 orbiting negatively charge of electron. 2 in full K cell, 8 in full L cell and 4 in the half full M subcell with the half full other subcell. The atom has finally 4 additional electron trying to complete outer subcell. Means that we know that the Coxet cell KLMN. First K cell is full in 2 electron, L also is full, M is half full. એ બીજા 4 ઇલેક્ટ્રોનને કોવેલેન્ટ બોન્ડ સહસંયોજક બંધ બનાવી અને આઉટર સેલને પોતાની પૂરી કરવાનો પ્રયત્ન કરશે. પૌલી એક્લુઝન પ્રિન્સિપલ. પૌલીએ એવું કીધું હતું, state that no 2 electrons in the atoms or molecule can share the exact same quantum specification. In practice, this means that no more than 2 electrons can share precisely the same orbit and energy level. The two must have opposite spins. પૌલીએ એવું કીધું હતું કે ઇલેક્ટ્રોન છે એ પોતાની કક્ષાની અંદર યોગ્ય એનર્જી લેવલથી ભરાયેલા હોય છે અને તે પોતાના આજુબાજુ યોગ્ય એનર્જી લેવલથી સ્પિન કરતા હોય છે. સિલિકોન એટમ્સનું સ્ટ્રક્ચર આપણે જોઈએ તો કોવેલેન્ટ બોન્ડ can the formed between the two atoms
which have only one electron in the outer orbit or energy level. In this case, individual electrons from the separate atoms at the same energy level orbit both atoms join as shown in figure. કોવેલેન્ટ બોન્ડ છે સહસંયોજક બોન્ડ એ એકબીજાથી ભાગીદારીથી જે બંધ બનાવે એને કોવેલેન્ટ કહેવાય છે. આ પ્રકારના બંધની અંદર બેયની 50-50% પ્રોપર્ટીઝ હોય છે. બરાબર, બાજુની આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ધીસ ઇઝ કોવેલેન્ટ બોન્ડ અને એને સિમ્બોલિક રીતના ડબલ લાઇન્સથી દર્શાવવામાં આવે છે, જે આપણે જોઈ શકીએ છીએ. 2 ઇલેક્ટ્રોન પર બોન્ડ. Both atoms initially share the pair of electrons at given energy level. The other subshell with the 2 electrons having opposite spin. This from bonding attraction between the two atoms, which is not extremely strong, but it is non-less powerful and maintain the high degree of stability of materials. મીન્સ કે આ પ્રકારનો બંધ છે કોવેલેન્ટ બોન્ડ, એ બંનેની 50-50 ભાગીદારી રહેશે, પણ આ એટલો બધો સ્ટ્રોંગ હોતો નથી. બટ આ જે બંધ છે તેને કારણે એલિમેન્ટ્સ તત્વની સ્ટેબિલિટી ખૂબ જ વધી જતી હોય છે. ઇન કેસ ઓફ સિલિકોન, each other 4 electron outer electrons enter into covalent bond with neighbor atoms. મીન્સ કે સિલિકોનના 4 પરમાણુ બાજુના 4 પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી અને પોતાની આઉટર શેલ ફૂલફિલ કરતા હોય છે. The covalent bond formed by the sharing of electron in outer energy level. બાહ્ય કક્ષાના 4 ઇલેક્ટ્રોન બીજા એટમ્સના 4 ઇલેક્ટ્રોન સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવી આ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવશે, જે તમે જોઈ શકો છો. સિલિકોન એક તત્વ બીજા 4 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ બનાવી અને પોતાની આઉટર શેલ ફૂલફિલ કરશે. The silicon atomic structure. Silicon outer primary example of focus atomic number of 14. 14 electron in the 3 cells like a 2, 8 and 4. 4 electron in the outer bonding cell. Silicon forms strong covalent bond with 4 neighbor. First cell is 2 electrons. L cell is 8 electrons and M cell is 4 electrons. However, like the all other elements, it would prefer to have 8 electrons in its outer shell. Thank you very much for viewing this video. I am continuous with next video with next topic of band theory of solids and many more. Thank you very much.